એઝ એન પોલીસ ઓફિસર જ્યારે હું આ પ્રોજેક્ટ મને આપવામાં આવ્યો ત્યારે મારા સિનિયર ઓફિસરે મને કીધું હતું કે મંજિતા, ઘણા પ્રોજેક્ટ આવે છે જે માત્ર પેપર પર જ રહે છે, જો તમે એને પોતે સેન્સિટિવિટીથી જોશો તો એ પ્રોજેક્ટ તમારા માટે ઘણી જ પ્રેરણાદાયી, તમારા માટે પોતાના જીવનમાં પ્રેરણાદાયી વસ્તુ રહેશે. છારાનગર વર્ષોથી એક બદનામ જગ્યા ગણવામાં આવે છે કે જેની અંદર ચોર રહે છે અથવા તો છારા કમ્યુનિટીને એક અલગ લેબલ લાગેલું છે. દારૂના વ્યવસાય સાથે જોડેલા પરિવારો, જેમાં એક પોલીસ અધિકારી તરીકે હું જ્યારે પણ જતી ત્યારે એ પરિવારોમાં એના ઉપર કેસ કરવાના અને એ લોકોને કોર્ટમાં રજૂ કરવાના, પછી જામીન ઉપર છૂટે, પછી વધારે વખત પકડાય. એટલે આ પ્રક્રિયા સતત એટલે એ બધી બહેનોનું એક આખું ગ્રુપ મેં જોયું કે જે લિસ્ટેડ બુટલેગર તરીકે ઓળખાવા લાગી. मेरा नाम मीनाबिन शैलेश भाई है. मैं आगे दारू की प्रवृत्ति करती थी. मेरा नाम खुशबू विट्ठल है. मैं पहले घर पे ही ऐसे ही मेरी मम्मी भट्टी निकालती थी, दारू का काम करते थे, तो ऐसे में हेल्प उसको करती थी, सब सामान लाने में, दारू देने में दूसरे को, किसी को जिसको भी माल पहुंचाते. જો આપણે પર્ટિક્યુલરલી જે કોમ્યુનિટી સાથે અમે લોકો કામ કરી રહ્યા છીએ, છારા કોમ્યુનિટીની વાત કરીએ तो ये लोगों की कंडीशन एवी है कि 90% फीमेल्स विडो है. वो भी दारू में गुजर गए. टुकड़ी में जाते थे बाहर, हमारे जात वाले ऐसे टुकड़ी बना के जाते थे, दारू वारू वहाँ पीते थे, उसकी वजह से उसको बीमारी हो गई डायबिटीज़, उसमें वो गुजर गए. उसे गुजर जाने के बाद 3 साल मैंने खुद की भट्टी निकाली, 5 लड़कियों का घर का खर्चा उसी में निकाला. વ્યવસાયિક ટ્રેનિંગ આપી અને એમને સ્ટાઇપેન્ડ આપીને દિવસના 200 રૂપિયા પ્રોવાઈડ કરવા, ધીસ ઇઝ નોટ ધ ટાસ્ક. એમના માઇન્ડની અંદર એક રિસ્પેક્ટફુલ વ્યવસાયમાં જોડાવડાવવું એ જ સૌથી મોટું ટાસ્ક હતું. આ કુબેરનગર ચોકી વિસ્તારમાં જ્યારે નક્કી કરવામાં આવ્યું ત્યારે અહીંયા આ રૂમ છે જે હાલમાં જે અત્યારે પ્રોજેક્ટ ચાલુ છે એ બિલકુલ જર્જરિત હાલતમાં હતો. એને વ્યવસ્થિત તૈયાર કરી અને અમારા પોલીસ અધિકારી સાહેબો તથા NGOsના સભ્યો અને પોલીસ ખાતા તરફથી સૌથી પહેલાં તો આ બહેનોને સમજાવવામાં આવેલી કે ભાઈ તમે જે હાલમાં જે કંઈ વ્યવસાય છે એ વ્યવસાય છોડી અને એક સન્માનભરી રીતે સમાજમાં પોતાનું સન્માન ઊભું થાય એવો વ્યવસાય માટે એમને તૈયાર કરવામાં આવેલી. અને આટલું એમની લાઈફમાં આટલા પ્રોબ્લેમ હોવા છતાં એ લોકો જ્યારે બીજી બહેનોને જોઈને તૈયાર થયા છે કે ના અમારે પણ એક સારું જીવન જીવવા માટે આ એક પહેલમાં જોડાવું છે, ત્યારે મને રિયલાઇઝ થાય છે કે આ પ્રોજેક્ટ માત્ર નથી, એ ખરેખર એક વુમન એમ્પાવરમેન્ટનું એક જીવતું જાગતું ઉદાહરણ છે. मेरे को ऐसे पता चला कि इधर भाई काम चालू हो रहा है मीनाकारी का, तो छोड़ के वो दारू बंद करके फिर हम इधर भी आए. इधर हमको अर्पिता मैडम मिला, फिर नीना मैडम मिली, हम इधर से काम कर रहे हैं. तो हमने विचारा कि दारू निकालने से अच्छा है जब मैडम अपने को सपोर्ट देती है तो अपने करके देखें. और हम 1 साल से कर भी रहे. उसमें हमको मैडम भी साथ देती है, नीना मैम भी अच्छा सिखाती है और पुलिस पब्लिक भी अपने को अभी जैसे दारू में सताती है ऐसे अभी नहीं सताती है. और हमको पेमेंट भी दर महीने मिलता है, घर भी चलता है और कुछ भी तकलीफ होती है तो हमारी सोल्व हो जाती है. જેટલા બી ઘર ઉજળે, કારણ કે એક નારી ઉજળશે તો એક ઘર ઉજળશે, એક ઘર ઉજળશે તો એક સમાજ ઉજળશે, બહાર આવશે.